નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। અત્યારે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના માર્ગ પર હું આવી પહોંચ્યો છું। વરસાદે વિરામ લીધી છે ને વરસાદે વિરામ લીધા બાદ જે રોડ રસ્તા ઉપર મોં ફાડીને ભૂવા ક્યાંક અકસ્માતની રાહ જોતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાનો જે આ માર્ગ છે એ માર્ગ આપ જોઈ શકો છો અને અહીંયા જે જૂની આઈસીઆઈસી બેંક હતી તે બેંકની સામે જ અહીંયા મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે તેને લઈને જે વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક ભય સતાવી રહ્યો છે કે જો અહીંયા બેરિકેડ ન મૂક્યું હોય તો ચોક્કસથી આ ભૂવામાં કોઈ વાહન ચાલક ખાબકે અને તેને ઈજા થાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે। વડોદરા શહેરમાં એક તરફ જે વરસાદનો કહેર છે તે ક્યાંક અટવાયો છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે જેને લઈને અહીંયા બેરિકેડ છે તે કરી દેવામાં આવ્યું છે તંત્ર દ્વારા। અત્યારે જે યુદ્ધના ધોરણે રોડ રસ્તા પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જે મસ્ત મોટા ભૂવાઓ છે તે વડોદરા શહેરના રોડ પર હવે મોં ફાડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરા શહેરના જે આ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાનો જે આ માર્ગ છે એ માર્ગ પર જે ભૂવો છે તે પડ્યો છે, પહેલાં પણ અહીંયા પેચ વર્ક કરવામાં આવેલું છે તે જ જગ્યા પર આ ભૂવો છે તે પડ્યો છે। અહીંયા પહેલાં અગાઉ પણ થોડા દિવસો અગાઉ અહીંયા ભૂવો પડી ચૂક્યો છે। અહીંયા યોગ્ય કામગીરી ન કરવામાં આવી તેના જ કારણે ફરી એકવાર જે આ ભૂવો છે તે આજે પાછું મોં ફાડ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે, પણ તંત્ર અહીંયા જાગીને વહેલી તકે પહોંચે, આ ભૂવાનું સમારકામ કરાવે તેવી અત્યારે માંગ ઉઠવા પામી છે। જે રીતના વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, એક વરસાદની મુસીબત ક્યાંક ને ક્યાંક હલ થઈ છે, તો બીજી તરફ ભૂવાની મુસીબત શરૂ થઈ ગઈ છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।